નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરી ઝડપાઈ છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા 1.75 કરોડથી વધુની કિંમતની બનાવટી દવા ઝડપાઈ છે। ચાંગોદરમાં મશીનો લાવી ટેબ્લેટ બનાવતા હતા। એન્ટીબાયોટિક દવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમદાવાદમાં 4 ભુજમાં એક પેઢી પર દરોડા પાડવામાં આવ્યા। રો મટીરીયલ ક્યાંથી લાવતા હતા, દવાનું ટેબ્લેટનું પેમ્પલેટ ક્યાં છપાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। પતરાના શેડની અંદર દવા ડિસેમ્બરથી શરૂ કર્યું હતું દવા બનાવવાનું કારખાનું, જ્યારે ઉત્તરાખંડથી લાયસન્સ મેળવ્યું હતું। દિનેશ જગાણી અને નિલેશ બંને દવા વેચતા હતા। અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ ખાતે જથ્થો અમદાવાદમાં દવાની ડિલિવરી કરી અને ત્યાંથી બિલ મળી આવ્યા છે। તો દ્રશ્યો સામે આવ્યા છે। જોકે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। રો મટીરીયલ ક્યાંથી લાવતા હતા, દવાનું ટેબ્લેટનું પેમ્પલેટ ક્યાં છપાવતા હતા તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર। ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરી ઝડપાઈ છે। ચાંગોદરમાં બનાવટી દવા બનાવવામાં આવતી હતી એક ફેક્ટરીમાં, જ્યાં ધામા નાખવામાં આવ્યા અને ત્યાં તપાસ કરવામાં આવ્યા, જ્યાંથી બનાવટી દવા ઝડપાઈ છે। એન્ટીબાયોટિક દવા સહિતનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચાંગોદરમાં બનાવટી દવા બનાવતા હતા અને અમદાવાદમાં 4 પેઢી છે, જ્યારે ચાંગોદરમાં બનાવતી આ જે બનાવટી દવા છે તેને ઝડપી પાડવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા। તો હાલ તપાસમાં વધુ જાણવા મળી શકે છે। જો કે રો મટીરીયલ ક્યાંથી લાવતા હતા તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરાઈ છે। ટેબ્લેટનું પેમ્પલેટ ક્યાં છપાવતા હતા અને ઉત્તરાખંડથી લાયસન્સ આ પેઢીએ મેળવ્યું હતું તેવું પણ હાલ તપાસમાં સામે આવ્યું છે। હાલ આરોગ્ય વિભાગના દરોડા કે જેમાં હાલ અનેક ખુલાસા થઈ શક્યા છે। જોકે જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને જ્યાંથી બનાવટી દવા ઝડપાઈ છે। ચાંગોદરમાંથી આ બનાવટી દવાની ફેક્ટરી ઝડપી પડાઈ છે। કેમિકલ ફાર્મા લખ્યું હતું, એનું ઉત્પાદનનું લાયસન્સ હરિદ્વારનું હતું। તો આ બાબતે વધારે તપાસ કરતા એનો માલ જે અમદાવાદમાં જે પેઢીથી ત્યાંથી અમને મળ્યો, ત્યાંથી ખરીદીની વિગતો અને બધું બિલ માગતા એક કેમિકલ ફાર્માનું બિલ મળ્યું। ત્યાંના જગ્યાએ તપાસ કરતા ત્યાં એવી કોઈ પેઢી હતી નહીં, એટલે બોગસ એક એડ્રેસથી ખોટું બિલ બનાવેલું હતું। ફરીથી બીજા અદાલતથી પણ બિલ મળ્યું, ત્યાંથી અમને ટિપ્સઓફ મળ્યું કે આ એક જે વ્યક્તિ જે છે કે પાયકેન ફાર્માના મિસ્ટર નરેશ ધનવાણિયા, એ વ્યક્તિ પાયકેનના નામે આ દવા અમને આપે છે। આથી એમની એક હોલસેલનું લાયસન્સવાળી જગ્યા હતી જૂની પહેલાંની, ત્યાં આગળ તપાસ કરી, ત્યાંથી અમને કોમ્પ્લેન્ટ પર્સન મળ્યા, ત્યાંથી એ દવાની ખરીદી અને વેચાણનું બધું વિગતો મળી। એ તપાસ કરી ફરીથી ઇન્ટ્રોડક્શન કરતાં આ દવા જેના પર એડ્રેસ લખ્યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં એની લોન લાયસન્સ લીધેલું હતું, પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક પતરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ટ્રે ડ્રાયર, એવા બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા। અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એ ફાર્માકેમના નામે એક તો બોગસ કંપની કોઈ લાયસન્સથી લીધેલું નહોતું, અને એક દિવેશ જાગાણી નામની વ્યક્તિ એને આ કરી આપતા હતા। તો દિવેશ જાગાણી અને આ નરેશ ધનવાણીયા બંને ભેગા થઈને આ એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને વેચવાનું રાજ્યવ્યાપી, અને આમાંથી અમુક દવા ઇન્દોરમાં પણ ગઈ, ઇન્દોરમાંથી પણ પાછી આવી। તો આ એક દેશવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે। અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના 2 આઈપીએસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાતના 3 ડીવાયએસપી સામે પણ ફરિયાદ દાખલ થઈ। કચ્છના એક પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ। પશ્ચિમ કચ્છ સીઆઈડીએ આ ફરિયાદ નોંધી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે। ગંભીર કલમો સાથે પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાઈ છે। તત્કાલીન એસપી જીવી બારોટ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। તત્કાલીન એસપી ભાવના પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ। તત્કાલીન ડીવાયએસપી વીજે ગઢવી સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ। તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે। ઇલેક્ટ્રોધમના માલિકા શૈલેષ ભંડારી સામે ફરિયાદ નોંધાઈ છે।
ફરિયાદીની ફરિયાદ ન લેવા મામલે આ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ ન લેવા મામલે પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચુક્યા છે. ઋત્વિજ, હાલ કયા કારણોસર ફરિયાદ નોંધાઈ છે, શું વધુ અપડેટ્સ? જી મિતુલ, વાત કરું તો વર્ષ 2015ના એક કેસની અંદર કુલ 19 આરોપીઓની અંદર ફરિયાદ દાખલ થઈ છે, જેમાં પૂર્વ કચ્છમાં જે તે સમયે જે પોલીસ અધિકારીઓ ફરજ બજાવતા હતા તેઓની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. 2 પૂર્વ એસપી જે છે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે, ડીવાયએસપી છે તેમની સામે અને એક પીએસઆઈ, એટલે કુલ 6 પોલીસ અધિકારીઓ વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ થઈ છે અને કચ્છ બોર્ડર રેન્જ સીઆઈડી ક્રાઇમમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે મહત્વની બાબત તો એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદી હતા તેની ફરિયાદ જે તે સમયે લીધી ન હતી અને તેના અંતર્ગત આ ફરિયાદ હાલમાં દાખલ કરવામાં આવી છે. જો કે મહત્વની બાબત તો એ છે કે એક સાથે આટલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થતા પોલીસ બેડાની અંદર પણ એક ચર્ચાનો વિષય થયો છે અને હાલમાં આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથ પોલીસની વર્દી ફરી કલંકિત થઈ છે. ગીર સોમનાથના ઉના બાદ હવે ગીર ગઢડા પોલીસ વિવાદમાં આવી છે. પહેલા પોલીસની શાન ગણાતી ખાખી બાવળની જાળીઓમાંથી મળી આવી હતી અને જે કેસમાં હજુ પણ આરોપી પોલીસ કર્મીઓ ફરાર છે. જ્યારે કે હવે ગીર ગઢડા તાલુકાના પોલીસ પર મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. તો અન્ય સમાચાર, જેમાં હાલ તોડકાંડનો આરોપ, ઘટનાને લઈને હાલ વર્તમાનના જે સમાચાર સામે આવ્યા છે. ઉના તોડકાંડ મામલો, પીઆઈ એએસઆઈ હજુ પણ ફરાર છે. પીઆઈ અને એએસઆઈ હજુ સુધી ફરાર છે અને માત્ર વચેટીઓ જ પોલીસ સકંજામાં આવ્યો છે. પીઆઈ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા પોલીસ પકડથી દૂર છે. દીવ ચેકપોસ્ટ પર તોડનો આરોપનો મામલો કે જેમાં હાલ ઘટનાને 1.5 મહિનાથી વધુ સમય વીત્યો છે, છતાં પણ આરોપી ફરાર છે. તોડકાંડ મામલે પીઆઈ એએસઆઈ હજુ ફરાર છે. માત્ર વચેટીઓ હાલ પોલીસ સકંજામાં આવ્યો છે અને જેથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. પીઆઈ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા પોલીસ પકડથી દૂર છે. દીવ ચેકપોસ્ટ પર તોડ કરવાનો મામલો અને જેમાં દીવ ચેકપોસ્ટ પર જે મામલો સામે આવ્યો હતો, જેમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માત્ર વચેટીઓ હાલ પોલીસ સકંજામાં આવ્યું છે. દીવ ચેકપોસ્ટ પર હાલ તોડનો મામલો, જેમાં પોલીસ તપાસ યથાવત છે, પરંતુ માત્ર વચેટીઓ જ પોલીસ સકંજામાં આવ્યો છે. ગીર સોમનાથમાં પોલીસ પર મહિલાનો શારીરિક શોષણનો આરોપ, પોલીસે ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી લીધી છે. દારૂ વેચાણ કરતી મહિલાના પોલીસકર્મી પર આરોપ, હપ્તા લઈ શારીરિક શોષણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે. મહિલાના ગઢડા પોલીસના 4 કર્મી પર આરોપ લાગ્યો છે. મહિલાએ વિડીયો ઓડિયો ક્લિપ સાથે પોલીસને લેખિત રજૂઆત કરી. પોલીસકર્મીઓ શારીરિક શોષણ કરતા હોવાના વિડીયો સાથે રજૂઆત કરી. દારૂ વેચાણ કરતી મહિલાનો આક્ષેપ, પોલીસ કર્મચારીઓ હપ્તા લેવા આવે છે. પીડિત મહિલાની રજૂઆતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક સલીમભાઈ, બીજા મોહનભાઈ મકવાણા સોનારીરા, પછી ત્રીજો કમલેશ પીઠિયા, 11 આરોસીમાં છે અને ચોથો એલસીબી વાળો સામદાર પરવીર મોરીનો માણસ સામદાર. ત્યારે એવું કરતા, ફોનમાં ધમકાવે, જેવું તેવું બોલે. હા, બધાયને પૈસા દેતી. તમારું શોષણ કરતા? હા, તોય શોષણ. કોઈ મને એમ નતું કર્યું કે અલે અમારે પૈસા નથી જોતા, પૈસા એને મહિને આસન કે જવું પડે. પીડિત મહિલાએ પોલીસકર્મી સાથેના સંવાદની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે. અરે કમલેશભાઈ ને પૈસા જ નથી દેવાના, કમલેશભાઈ નું કામ પૈસા દેશ? તો ભાઈ પૈસાનું કેસ હતા, કેવી મને ધમકી આવી કે હવે તું બધું આમ કરી દે તેમ કરી નાખ ને. પકો છે ને પકો? હા.
એ પૈસા ખાઈ જ જતો હોય છે, એને કઈ તું કેસ કરી નાખ. એમ કહી દે. હા, એટલે કે તું કેસ કરી નાખ એને કઈ. એ કેસ કરવા નહીં આવે. આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે. અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે. વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 27 વર્ષની ઉંમર છે, અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે. જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે. વિક્ટીમે પહેલી વાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપીઓ વિરુદ્ધ FIR કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે. તો પોલીસને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઉનામાં પણ આ રીતે જે ઘટના સામે આવી છે, તોડકાંડનો જે મામલો, અને જેમાં હાલ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ ગીર ગઢડામાં કે જ્યાં ખાખી પર દાગ લાગ્યા છે, પોલીસ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે અને ગઢડા પોલીસના 4 કર્મીઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. મહિલાએ એક વિડીયો અને ઓડિયો ક્લિપ સાથે રજૂઆત કરી છે. બીજી તરફ તોડકાંડનો મામલો કે જેમાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. વારંવાર જે ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ હાલ આ બંને ઘટના કે જ્યાં ખાખી પર દાગ લાગ્યો છે, એક તરફ તોડકાંડનો મામલો, બીજી તરફ એક મહિલાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગીર ગઢડાની આ ઘટના કે જ્યાં 4 કર્મી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. એક મહિલાએ ઓડિયો અને વિડીયો સાથે પોતાની રજૂઆત કરી છે. તો દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો મામલો. જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ. તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ. ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ ફેલાયો. સોનલધામમાં ચારણ સમાજના લોકો હવે એકઠા થશે. આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં. ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે. બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી, ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું. તો ભાવનગરમાં ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ ફેલાયો છે. તળાજા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે રોષ ફેલાયો. નિવેદનને લઈને ચારણ ગઢવી સમાજ ફરિયાદની તૈયારી દર્શાવી રહ્યું છે. તળાજામાં દિવાયત બોદળ સમૂહ લગ્ન સમિતિએ સમૂહ લગ્નનું એક આયોજન કર્યું હતું. 14 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં સ્ટેજ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું. નિવેદનના પગલે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે. ગઢવી સમાજના કલાકારો અને લોક સાહિત્યકારોમાં પણ અત્યારે ભારોભાર રોષ છે. ભાવનગરમાં ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ ફેલાયો છે. ચારણ સમાજના કલાકારોએ પણ રોષ ઠાલવ્યો છે. રાજભા ગઢવી અને સહિતના લોકોએ રોષ ઠાલવ્યો છે. માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કર્યું છે દુઃખ. આ પ્રકારનો વાણીવિલાસ ન કરવો જોઈએ. ઇતિહાસને જાણ્યા વગર કરેલું નિવેદન આ છે તેવું માયાભાઈનું કહેવું છે. કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો. સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી
અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ, એને યોગ્ય સજા થવી જોઈએ. કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIR થી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે. કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ, આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. તો દ્વારકાના ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તેમજ SP કચેરીએ ચારણ સમાજ દ્વારા આવેદન અપાયું. ખંભાળિયામાં વિશાળ સંખ્યામાં ચારણ સમાજ એકત્ર થયો. સમાજમાં પણ ભારે રોષ છે. જ્યારે ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મન નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો. ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે. ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તેમજ SP કચેરી આવેદન આપવા ચારણ સમાજના લોકો પહોંચ્યા. ચારણ સમાજ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી. આ વ્યક્તિ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. આ એક બે સમાજોની વચ્ચે ખાઈ ઊભું કરતું અને જે વિકૃતતા જે વ્યક્તિએ કરી છે એનાથી ક્યાંક ને ક્યાંક બે સમાજો વચ્ચે ક્યાંક વર્ગ વિગ્રહ જેવી જે વસ્તુ સામે આવે છે. અને અત્યારે જે 18 વર્ણના જ્યારે લોકો જે માતાજીઓને જે ચારણ કુલમાં જન્મેલા છે એને માનતા હોય, ત્યારે એ માત્ર ચારણ સમાજનો નહીં પણ 18 વર્ણનું અપમાન કરેલ હોય. કોઈ પણ સમાજ સામે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ પણ અધિકાર નથી. એટલે જે પણ કોઈ આવું કાયદાનો ભંગ કરે છે તેને કાયદાકીય પગલાં લેવામાં આવે અમારા પૂજ્ય ગિરીશ આપાના માર્ગદર્શન હેઠળ. અને એની સૂચના મુજબ જે પણ કંઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું થાય તે અમે નક્કી કરેલું હતું. ત્યારે આજરોજ ખંભાળિયાના સોનલધામ ખાતે અમે સૌ ચારણ સમાજ જે બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આજરોજ કલેક્ટર સાહેબ તેમજ SP સાહેબશ્રીને આવેદન પાઠવી અને આ જે વ્યક્તિ છે જેણે બફાટ વાણીવિલાસ કર્યો છે તેના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે માંગ કરી છે. તો અરવલ્લી ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો. ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ભુજથી બાયડ જતી બસે બાઇકને અડફેટે લીધું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવારમાં મોત નીપજ્યું. અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગઈકાલે ST અને બાઇકનો અકસ્માત થયો હતો. વાત મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. ઉમિયા માતાજી વાડી નજીક આખલા બાખડ્યા. પશુઓ બાખડતા રોડ પર રાહદારીઓમાં નાસભાગ મચ્યો. રખડતા પશુના ત્રાસથી તંત્રની નિષ્ક્રિયતાનો રોષ હાલ લોકો ઠાલવી રહ્યા છે. અમદાવાદના કૃષ્ણનગર ST ડેપોમાંથી ચોરી કરવામાં આવેલી ST બસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી. ગણતરીના કલાકોમાં નરોડા પોલીસે ST બસ સાથે આરોપી તુષાર ભટ્ટને દહેગામ કનીપુર પાસેથી ઝડપી પાડ્યો. 15 જાન્યુઆરીએ અમદાવાદના કૃષ્ણનગર ST ડેપોમાંથી બસ ચોરી થઈ હતી. સરકારી ST બસની ચોરી અંગે ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે ST બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે દોડાવતા CCTV અને ચોક્કસ હકીકત મેળવતા ST બસ દહેગામ પાસેનું લોકેશન મળી આવ્યું હતું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.